તોય મારી મોસું બી પોણી મારી બાના ગુણ મારા અમેરિકામાં હું જ્યારે હતો અમેરિકામાં અમે બીજું તો કાંઈ નહીં પણ અમે હોટલમાં જોબ કરતા હતા પહેલા અમે ડંકી ડોનેટમાં હતા ડંકી ડોનેટ એટલે આપણે હોટલમાં રસોઈ બનાવતા એ ડંકી ડોનેટ કહેવાય અને હોટલમાં જે કામ કરતા હોય એને જે આપણા અંબાજી નહીં બધા ફરવા જતા સુખી લોકો અને તો 4 દાડા સુધી બધા દાગીના લઈને પડ્યા રહી હું કોર્સમાં કહું છું તમારે વાત સાચી ખોટી એટલે આ પછી એ બધા જતા રહે એનો ગોદડો અમે વાગતા અને પૈસા મળતા અને પૈસા સારા મળે એટલે અમે ફોરમ જોબ કરતા હતા મારા જોડે કૈલાસબેન કરીને તો અમારા સમાજમાં અમે 2 કપલમાં જોબ કરતો કપલ એટલે ખબર પડે બોલો યાર હા તો બાકી જાપા મારી છેડા નહીં તો હા એટલે અમે કપલ में 2 જણા જોબ કરતો તો બીજા ભાઈઓ પણ જોબ કરતા 120 રૂપિયાની મોટલ લઈને 6 કપલ હતા પણ છતાંય પરમાત્માની દયાથી ભક્તિ બીજ પલટેની ધૂમ જાય અનંત ઊંચી નીચ ઘરે ઉતરે તો સંતનો સંત પણ છોડી નહીં અને સત્ય છોડી નહીં અને વ્યસન જીવનમાં કરી સાડા 5 વર્ષો પણ કોઠો ના બદલાય સાડા 5 વર્ષો શરીરનું અંગ ના જોયે તારા પટાખી લીધું બાપ અતિ નહીં થઈ પણ છતાંય પરમાત્માની દયાથી સમય પ્રમાણે આપણે વાલામાં વાલી વસ્તુ આપણી પોતાનું મા બાપ અને બીજું વાલામાં વાલું આપણી કરવાની મારો હાલ 2.5 લાખ રૂપિયા મારો પગાર હતો અહીંના 2.5 લાખ પણ છતાં મારે ઘેરથી બીમાર પડ્યો અને અમેરિકા મેં છોડ્યું આ ગુરુ ઉપદેશ ગુરુની લે લાગી આ ગુરુની લેમ જ મારે ઘેરથી કેન્સર થયું તરત છોડી દીધું એક ફોન તરત છોડી દીધું ક્યારે હજુ મારા હેડીલા અમેરિકામાં ગયા છે પોતાના બૈરો કઈ કાઢું શું થઈ ગયું પૂરો થઈ ગયો હજુ ઘરમાં આવતા નહીં મારા ઘેરથી ખાલી કેન્સર જ થયું તરત છોડી દીધું કરોડો રૂપિયા કમાઈને આ શું કરે છોકરા ભોગવવાના આપણું ઘર વાળું જતું રહ્યું પછી અમેરિકાથી તમે કમાઈને ગમે તેટલા આવો પણ ખૂંપી ચાલીને બેહવાનું વાત સાચી ખોટી દાદા છોકરાની બહુ ગમે તેવું તમને ફોનાના મઢે પણ પ્રિયા ખાલી બેડામાં હાથ ફેરવ્યો ને આટલો હાથ ફેરવ્યો તો એની તાકાત નહીં થાકમાં ઉઠી જવું પડે તમે કીધું છે તમે પ્યારા લાગો અમથા નહીં લાગતા તમે કહું છું કે ધન્યવાદ છે અમેરિકા એમે મારી પત્ની માટે મેં છોડ્યું મને આયા પછી 7 વર્ષ દીધો પછી દિવસ છોડી દીધો પણ એ બાણે નતો લાગી રહ્યો સંતોની દુઆ તો જબરદસ્ત કમાવે અને છતાં પણ અત્યારે છોકરા સુખી છે કારણ કે આ સંતોની દયા આ ભક્તોની દયા આ તમારા ગામમાં હુવાળામાં બીજી 3જી વખત કદાચ આવ્યો છું ના બીજી 3જી વખત તો નહીં આવ્યા કર્મચંદ શરત છે એટલે અમારે રોમાજી અમારે આપણે કાર્યક્રમ એક કાયમ તમારે બેહવાનો આપણો કાર્યક્રમ 1 વાગે પૂર્ણાવતી કરીએ એટલે હવે રોમાજીને કહું દૂધના હવા ત્યાં દર્દી તો બોલાયા એક ભજન ગઈ અને પછી આપણે પેલા ભાઈ આવે છે ને ના મારા બાપા હાલો મારા બાપા હાલો
નહીં, આ ડોબું. પેલું ડોબું તો હારું, એને મારા તારાની ખબર પડતી નહીં, પણ મને ખબર પડશે તોય બીજાના ક્ષેત્રમાં કઈ જાય છે. તો આ હારું કે પેલું હારું? કયું હારું? આયો છે. કોને બનાવ્યો આ ચરખો? કોને બનાવ્યો આ ચરખો? નહીં જતો હરખો. અને છેલ્લા દાડા અરખો. છેલ્લા દાડા બાજરીના હોઠોની પથારી છે અને એ કોઈ ગયેલા નારિયેળ બગડી ગયો. છેલ્લા દાડા ભૂંડી વાળા છે નીકળી. તમે કીધું દૂધ ના દઈ તો નજરેલા ભાડે ઘરમાં કજીઓ પેઠો. આદમી કમાઈ લાવે તો હારો ને કે મને થોડો પીધો ને ઘણો સળિયો રે, મધરો દારૂ એ મેં તો શેતર મેલ્યું દોષી વાળું રે, મધરો દારૂ મેકસ. એટલે આપણે એવું ના થાય. જીવી લેવો આ અવસર મળ્યો છે. આ દરજીભાઈ નું ડૂબવું, આ દરજી કેવો શીલો છે, હોતો એક જ મેલ્યો છે. તમે જીવો તો ખરા. આ દરજી લો કેવો તો તમે નક્કી કરો. અટકાવન જતા રહીએ પાછાથી ખોટી દાદા. ટાયરમાં હવા હોય તો ગાડી ભટકારા ઉગાડે. લક્ઝરી બેઠો હોય તો હવા ભરી હોય જાત્રાઈ જતો હોય તો જવું હોય તો જેવી ટેહ કરતી લક્ઝરી જતી હોય, પણ એમાં એક ટાયરમાંથી હવા ખસી પ્લેન પહોંચો એક ટાયર જ છે. સમજી લેવાનું આ ટાયર જ છે. આ ટાયર માંથી હવા જઈ અને જો મહી જશે તો આપણે શું કહીએ છીએ ખબર હે કે મને તો અમુજણ આવે છે. હવા રોકાય ને ટાળિયા પાણી રોકાય તો ફાટી જાય. દેશી દાખલો. ટાળિયા પાણી પાછું પડે રોકાય, ફાટી જાય ના ફાટી જાય. અને આ ચેડી બંધ રહે અને થોડી થોડી હવા જતી રહે તો ગેસ થાય. ગેસ ઘટાડવા માટે ડોક્ટર પાસે જવું પડે. શું થયું છે કે ડોહાની ગેસ ભરી ગયો. શું આ બનાવનારો કેવો સજવો તો ખરા હે?